નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીમાં યુનિયન લીડરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીમાં ફરજ બજાવતા શનાભાઈ રાઠોડ કે જેઓ મજદૂર યુનિયનના લીડર પણ હતા, તેઓએ કંપનીમાં આવેલા પેનલ રૂમમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। કંપનીના એચઆર વિભાગ દ્વારા તેમના પુત્રને સમગ્ર મામલે જાણ કરી હતી। સાથે જ નંદેસરી પોલીસને જાણ કરતા નંદેસરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। શનાભાઈ રાઠોડનું મોત કંપનીમાં જ પેનલ રૂમમાં ફાંસો ખાઈ લેવાથી થયું હોવાનું કંપનીના અધિકારીઓ દ્વારા મૃતકના પુત્રને જણાવવામાં આવ્યું હતું। મૃત્યુના કારણની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતક શનાભાઈના પુત્ર જણાવ્યા અનુસાર શનાભાઈ રાઠોડ ક્યારેય કંપનીની કોઈ ચર્ચા ઘરમાં કરતા ન હતા અને તેઓ 31 મેના રોજ ફરજ નિવૃત્ત થવાના હતા। બનાવનું તો મને કોઈ ખ્યાલ નથી સાહેબ, બનાવની મને કોઈ ખ્યાલ નથી। એ આ રીતના મને ત્યાંથી ફોન આવ્યો તો હું ત્યાં આગળ કંપનીની એમની મને સનાભાઈ ગોવિંદભાઈ રાઠોડ દીપક નાઇટ્રેટ લિમિટેડમાં નોકરી કરે છે, બરાબર છે। મને ગઈકાલે સાંજે 7:30 વાગે કંપનીમાંથી ફોન આવ્યો એટલે હું એમની ગાડી મને લેવાઈ એટલે ત્યાં આગળ મેં જઈલું। એચઆર ત્યાંથી કોઈ એચઆરનો ફોન હતો, કોર્પોરેટ એચઆરમાંથી આવ્યો તો હું નામ નથી મૂળવતો, એટલે કે તમારે પ્લાન્ટમાં આવવું પડશે એમ। મેં કહું કેમ? એટલે કે તમારા ફાધરે આ રીતનું આવું કર્યું છે એમ, સુસાઇડ કર્યો છે, કંપનીમાં।